રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર દર્શક મિત્રો, તમે મુકુંદ જોશી ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ પર છો. હું મુકુંદ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધન રાશિના જાતકો માટે વર્ષ 2026ના મહત્વપૂર્ણ ગ્રહ ગોચર એટલે કે શનિ તેમજ ગુરુના સંયુક્ત ફળાદેશનું સંપૂર્ણ અને વિસ્તૃત જ્યોતિષી વિશ્લેષણ કરીશું. આ સમયગાળો તમારા જીવનમાં કયા પરિવર્તનો લાવશે, ક્યાં લાભ મળશે અને ક્યાં સાવધાની રાખવી તે અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. ધનરાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધનરાશિ પર શનિ અને ગુરુનું સંપૂર્ણ ગોચર વિશ્લેષણ. શનિનું માર્ગી થવું ચોથા સ્થાન એટલે કે મીન રાશિમાં ઢૈયાનું ફળ. પ્રિય ધન રાશિના જાતકો, શનિદેવ હાલમાં તમારી રાશિથી ચોથા ભાવમાં એટલે કે સુખ, માતાના ઘર અને સંપત્તિના સ્થાને મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સ્થાનને શનિની ઢૈયા નાની પનોતી જેમ કહેવાય તે નો પ્રારંભ પણ કહેવાય છે. ઢૈયા દરમિયાન શરૂઆતમાં થોડો તણાવ અનુભવાય, પણ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. શનિનું માર્ગી ડાયરેક્ટ થવું એ તમારા માટે રાહતરૂપ સંકેત છે. વક્રી ગતિમાં શનિ કાર્યોમાં વિલંબ, માનસિક અસંતોષ અને તણાવ આપે છે, પરંતુ માર્ગી થતાં જ તેની નકારાત્મક અસરોમાં નોંધપાત્ર ઘટાડો થાય છે અને જીવનના દરેક ક્ષેત્રે ગતિ અને સ્પષ્ટતા આવે છે. માર્ગી શનિના અદ્ભુત સકારાત્મક ફળ જોઈએ તો મિલકત અને વાહનના અદ્ભુત યોગ બની રહ્યા છે. ચોથું સ્થાન જોઈએ તો જમીન, મકાન અને વાહન છે. જેઓ લાંબા સમયથી મિલકત ખરીદવા કે વેચવાના સોદા અટક્યા હોય તો શનિના માર્ગી થવાથી તેમાં પ્રગતિ થવાના સંકેત થઈ રહ્યા છે. નવું વાહન ખરીદવાના મજબૂત યોગ પણ બની રહ્યા છે. માનસિક શાંતિ અને સ્થિરતા. વક્રી શનિ જે ગૂંચવાયેલી વિચારસરણી અને માનસિક તણાવ આપતો હતો તે હવે દૂર થશે. તમને માનસિક શાંતિ અને કાર્યમાં સ્થિરતાની અનુભૂતિ જોવા મળશે. માતાના સ્વાસ્થ્યમાં પણ સુધારો જોઈ શકાય છે. જો તમારી માતાના સ્વાસ્થ્યને લઈને સતત ચિંતા હતી તો હવે તેમાં સારો એવો સુધારો જોવા મળી શકે છે અને તમને મોટી રાહત અનુભવાશે. ગૃહસ્થ જીવનની વાત કરીએ તો ગૃહસ્થ જીવનમાં સુમેળ, ઘર અને પારિવારિક જીવનમાં જે નાની મોટી અસ્થિરતા કે વૈચારિક મતભેદો હતા તે ધીમે ધીમે દૂર થશે અને પારિવારિક જીવનમાં હૂંફ અને સ્થિરતા જરૂરથી આવશે. અટકેલા કાર્યોમાં ગતિ. શનિ કર્મનું ફળ આપનાર છે. લાંબા સમયથી મહેનત કરવા છતાં જે કામો પૂર્ણ નહોતા થતા તે હવે ઝડપથી પૂર્ણતા તરફ આગળ વધશે અને પરિણામ જરૂરથી આપશે. ઢૈયાના પ્રભાવ એટલે કે 2.5 વર્ષની પનોતીનો પ્રભાવ હેઠળ સાવધાની તેમજ કાર્યબોજ. શનિ ચોથા સ્થાને હોવાથી કાર્યભાર અને જવાબદારીઓનો બોજ અનુભવાઈ શકે છે. આરામ ઓછો અને કામ વધુ રહેશે. સખત મહેનતનો મહિમા. સફળતા માટે સખત અને સતત મહેનત અનિવાર્ય રહેલી છે. શનિ મહેનતનું સંપૂર્ણ ફળ જરૂરથી આપશે, પણ શોર્ટકટ નહીં મળે. ખર્ચ પર નિયંત્રણ રાખવું. અનિવાર્ય ખર્ચાઓ વધી શકે છે, તેથી બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. ગુરુનું ગોચર. ધનરાશિના જાતકો માટે 8મા સ્થાનનું ગુરુનું ગોચર
તેમજ તેનું વિશ્લેષણ અને ફળ કથન. ધનરાશિના સ્વામી ગુરુ એટલે કે બૃહસ્પતિનું ગોચર આ સમયગાળામાં અત્યંત મહત્વપૂર્ણ છે. જો તમારા પ્રશ્ન મુજબ 8મા સ્થાનના ગુરુનું વિશ્લેષણ કરવામાં આવે તો આ 8મો ભાવ જ્યોતિષમાં કષ્ટ, આયુષ્ય, અકસ્માતો અને ગુપ્ત બાબતોનું સ્થાન માનવામાં આવે છે. ગુરુ જેવા શુભ ગ્રહનું આ સ્થાને હોવું સામાન્ય રીતે અશુભ ફળદાયી ગણાય છે. 8મા ભાવમાં ગુરુના ફળ વિસ્તૃત વિશ્લેષણ જોઈએ. આરોગ્ય અને સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવું. આ સમયગાળો તમારા આરોગ્યની દ્રષ્ટિએ સાવધાની રાખવાનો પણ સંકેત આપેલો છે. ખાસ કરીને પાચનતંત્ર, લીવર સંબંધિત સમસ્યાઓ અને પેટના રોગોથી ખૂબ જ સાવચેત રહેવું જરૂરી છે. નિયમિત યોગ અને કસરત જરૂરી છે. આર્થિક નુકસાનની સંભાવના પણ રહેલી છે. આર્થિક બાબતોમાં સાવધાની રાખવી. કોઈપણ મોટું કે જોખમી રોકાણ કરતાં પહેલાં ગંભીરતાથી વિચાર કરવો હિતાવહક છે. અચાનક અનિચ્છિત ખર્ચાઓ આવી શકે છે જે બજેટ બગાડી શકે છે. અટકેલા કામો અને સંઘર્ષ. કામકાજમાં વારવાર અવરોધો અને અણબનાવનો સામનો કરવો પડી શકે છે. પ્રયાસોમાં વિલંબ અને સંઘર્ષ વધી શકે છે. ગુપ્ત લાભના પણ યોગ બની રહ્યા છે. સકારાત્મક રીતે જોઈએ તો 8મો ભાવ વારસાગત સંપત્તિ અને વીમાનો પણ છે. ગુરુની કૃપાથી સાસરિયા પક્ષ તરફથી અથવા કોઈ વારસાગત મામલામાં અચાનક લાભ મળવાની પણ શક્યતા રહેલી છે. આધ્યાત્મિકતામાં વધારો. આ ભાવ ગુપ્ત જ્ઞાન, રહસ્યવાદ અને ઊંડા ધર્મનું છે. ગુરુની હાજરીથી તમારી ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં રુચિ વધશે. તમને રહસ્યમય વિષયોમાં કે જ્યોતિષમાં ઊંડી સમજણ પ્રાપ્ત થઈ શકે છે. ધનરાશિ માટે સંયુક્ત ફળ કથન જોઈએ તો નિષ્કર્ષ ભાવથી જોઈએ. ધનરાશિના જાતકો માટે શનિ તેમજ ગુરુની આ સ્થિતિ એક સંતુલિત અને વિચારીને આગળ વધવાનો અભિગમ અપનાવવાનો સ્પષ્ટ સંકેત આપે છે. મજબૂત પાયો અને સ્થિરતા. શનિ માર્ગી થવાના કારણે તમારી મહેનતનું ફળ નિશ્ચિત મળી શકે છે. ઘર જમીન સંબંધિત કાર્યોમાં સ્થિરતા અને સફળતા આવશે. તમારી કારકિર્દીમાં પ્રગતિ અને સિનિયર્સનો સહયોગ પણ પ્રાપ્ત થશે. સાવધાની તેમજ આંતરિક વૃદ્ધિ. ગુરુ 8મા ભાવમાં હોવાથી તમારે સ્વાસ્થ્ય, નાણાકીય લેવડ દેવડ અને જોખમ લેવામાં ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ સમયનો ઉપયોગ બહારની દુનિયામાં સાહસ કરવાને બદલે આત્મનિરીક્ષણ અને આંતરિક શાંતિ મેળવવા માટે કરવો શ્રેષ્ઠ રહેલો છે. પ્રિય દર્શક મિત્રો, સારાંશ જોઈએ તો સંપત્તિ અને કાર્યક્ષેત્ર ખૂબ જ શુભ. શનિના માર્ગી થવાથી પ્રગતિ, આરોગ્ય અને જોખમી રોકાણ. સાવધાની જરૂરી. ગુરુ 8મા સ્થાને હોવાથી જોખમ, ગ્રહ શાંતિ અને શુભ ફળ માટેના ઉપાયો. આ ગ્રહ ગોચરના નકારાત્મક પ્રભાવોને ઘટાડવા અને સકારાત્મકતા વધારવા માટે નીચેના સરળ અને અસરકારક ઉપાયો જરૂરથી કરવા. શ્રી શનિદેવ માટે દર શનિવારે શનિ મંદિરમાં તેલનો દીવો પ્રગટાવવો અવશ્ય કરવો. ગરીબો અને જરૂરિયાતમંદોને સહાય કરવી, વિશેષ કરીને વૃદ્ધોની સેવા.
ખાસ કરવી. ગુરુ માટે જોઈએ તો દર ગુરુવારે કેળાના ઝાડને જળ અર્પણ કરવું અને દીવો પ્રગટાવવો. ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી અને પીળી વસ્તુઓનું જેમ કે ચણાની દાળ કે હળદર દાન જરૂરથી કરવું. દર્શક મિત્રો, જ્યોતિષ એ માત્ર માર્ગદર્શક છે. તમારું કર્મ જ તમારું ભાગ્ય નક્કી કરે છે. આ વિશ્લેષણને ધ્યાનમાં રાખીને સાવધાની સાથે આગળ વધો અને સફળતા પ્રાપ્ત કરો. જો તમને આ વિશ્લેષણ ગમ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરો. તમારા ધન રાશિના મિત્રો સાથે શેર કરો અને આવા વધુ જ્યોતિષી વિશ્લેષણ માટે અમારી ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. આવતા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. કોમેન્ટની અંદર જય શનિદેવ લખવાનું ભૂલશો નહીં અને હાઈપ આપવાનું પણ ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.